સુરતમાં એક ધારો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાં ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હોય તેમ ખાડીના પાણી બેગ મારતા ઘરમાં પાણી ઘૂસી જતા લોકો બેહાલ થયા છે। સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ છે। સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે હાલ પાણી બેગ મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। મીઠી ખાડીના કારણે લીંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ભેદવાડ ખાડીમાં પણ પાણીની જળ સપાટી વધી રહી છે, જ્યારે સીમાડા ખાડી કામરેજ વિસ્તારમાંથી પસાર થતી હોવાના કારણે સીમાડા અને સરથાણા વિસ્તારમાં સીમાડા ખાડીના પાણી બેક મારી રહ્યા છે, જેના કારણે હાલ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। સરથાણા પોલીસ સ્ટેશનથી સરથાણા જકાત નાકા સુધીના રસ્તા પર વ્રજ ચોક આસપાસ કમર સુધીના પાણી આવી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળી રહ્યા છે।